ओम जय 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 नमो विष्णु नमो विष्णु नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसावरणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित 6 ડાળા ગ્રંથમાં 5મી ડાળ 12 ભાવના એમાં સંવર ભાવના 8મા નંબરમાં સંવર ભાવના થોડો વચ્ચે આપણે એકાદ વખત સ્વાધ્યાયનો વચ્ચે થયો પણ ખરો 2-3 દિવસ પહેલા પાઠ કરીએ છીએ। जिन पुण्य पाप नहीं कीना आत्मयानुभव चित दीना तिन्हीं विधि आवत रूके संबर लहि सुख अवलोके। શું કહે છે અહીંયા કે 2 લાઈન છે એમાં 4 પદ છે। પહેલી લાઈનના 2 પદ, બીજી લાઈનના 2 પદ, 4 પદને આપણે સમજવા છે। પહેલા એકદમ સંક્ષિપ્તમાં સમજી લઈએ। પહેલા પદમાં એ કહ્યું છે કે જીન પુણ્ય પાપ નહીં કીના, બરાબર, કે જે આગળ આશ્રવ ભાવનાની અંદર વાત કરી હતી ને કે આશ્રવ દુઃખકાર ઘનેરે, જે વાત થઈ આશ્રવ દુઃખકાર ઘનેરે, એ આશ્રવ એટલે પુણ્ય પાપ, બરાબર છે ને। આશ્રવના જે 2 ભેદ કયા, પુણ્યાશ્રવ ને પાપાશ્રવ, પાપાશ્રવ ને પુણ્યાશ્રવ। એટલે જે આગળમાં આશ્રવ ભાવનામાં જે વાત આવી ને આશ્રવ દુઃખકાર ઘનેરે બુદ્ધિવંત તિન્હે નિર્વેરે, તો એ જે આશ્રવ જે જીવને દુઃખ દેવા વાળો ભાવ છે, તો પહેલા પદમાં અહીંયા એ કહ્યું કે જીન પુણ્ય પાપ નહીં કીના, આ આશ્રવ ભાવને જે કરતો નથી, બરાબર, આશ્રવ ભાવને જે કરતો નથી, જે સૂત્ર છે ને તત્વાસૂત્ર, આશ્રવ નિરોધો સંવર, સંવરની જે વ્યાખ્યા તત્વાસૂત્રમાં થઈ આશ્રવ નિરોધ સંવર, એટલે આશ્રવનું ઉત્પન્ન ન થવું તેને સંવર કહેવાય। એટલે અહીંયા સંવરની વ્યાખ્યામાં આ ભાવ અહીંયા આવે, પેલું જીન પુણ્ય પાપ નહીં કીના, એ નાસ્તીથી વાત થઈ। આ પુણ્ય પાપ નહીં કીના આશ્રવ નિરોધો સંવર, તો કર્યું શું પછી, બરાબર, આશ્રવ ભાવ કરવાનું બંધ કર્યું, તો પછી શું કર્યું, શું જે બોલે દિન રાત શુભાશુભ ભાવો में मेरा व्यापार चला करता, બરાબર છે ને, આ મેરા વ્યાપાર ચલા કરતા, હવે એ સ્ટોપ થઈ ગયો વ્યાપાર, તો કે છે કે હવે શું થયું, શું તો કે છે કે આત્મ અનુભવ ચિત્ત દીના, મને આત્મ અનુભવ ચિત્ત દીના એટલે કે સમજો, હવે જે જ્ઞાન હતું ને, ચિત્ત માને જ્ઞાન, એ જ્ઞાન જ્ઞાન હવે ક્યાં લાગ્યું, તો કે છે આત્મ અનુભવ ચિત્ત દીના। હવે કહે છે કે આજ સુધી મને આ શુભ ને અશુભ વિકારી ભાવનો અનુભવ હતો,
રાગનો સ્વાદ લેતો હતો હું, દુઃખને ભોગવતો હતો, કષ્ટને ભોગવતો હતો. હવે કહે છે કે આ દુઃખના દિવસો ગયા, આશ્રવના દિવસો ગયા. તો કે છે થયું શું? એ તો નાસ્તીની વાત થઈ. હવે અસ્થિથી આત્મ અનુભવ ચિત્ત દીના. તો કે છે કે હવે મને આત્માનો અનુભવ થયો. ચિત્ત દીના એટલે જ્ઞાનને અંદરમાં લગાવ્યું. જે જ્ઞાન આ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો સાથે ભેળસેળ કરતું હતું અને પોતાને રાગી દ્વેષી માનતું હતું, તો દુઃખી થતો હતો આ જીવ. હવે કહે છે કે મને આ આત્માનો અનુભવ થયો. આત્મ અનુભવ ચિત્ત દીના, આત્માનો અનુભવ થયો. બરાબર. પછી કહે છે આ બાજુનો અનુભવ ગયો. સમજો, રાગ દ્વેષનો આશ્રવનો જે અનુભવ હતો એ આશ્રવનો અનુભવ ગયો અને આત્માનો અનુભવ થયો. બરાબર. આટલું પહેલા પછી આપણે કંઈક શાંતિથી સમજીશું. પહેલા મોટું સમજી લઈએ એને. આત્માનો અનુભવ થયો. તો પછી ત્રીજું પદ નીચે બીજી લીટીમાં, તિન્હી વિધિ આવત રોકે. એટલે આવી જીવને જ્યારે આવા પ્રકારનું પરિણમન થાય છે, તો થાય છે શું? હવે કે જીવની જ્યારે આવી દશા હોય છે તો વિધિ એટલે કર્મ, વિધિ એટલે કર્મ. તો જે આ કર્મ આવતા હતા ને દ્રવ્ય કર્મ, હવે આ જે વાત છે દ્રવ્ય કર્મની. પેલી જે ઉપર વાત છે ને, જીન પુણ્ય પાપ નહીં કીના, એ ભાવ કર્મની, ભાવ આશ્રવની વાત છે. ભાવ આશ્રવ. બરાબર. હવે તિન્હી વિધિ આવત રોકે. વિધિ એટલે પેલા જ્ઞાનાવરણ આદિ 8 દ્રવ્ય કર્મ જે આવતા હતા ને, તે દ્રવ્ય આશ્રવ જે હતો, કર્મ આવતા હતા, એ રોકાઈ ગયા. એ રોકાઈ ગયા. તો એ જે રોકાવું ને, એ એક કર્મની તરફથી સંવરની વાત કરી. કર્મ આવતા રોકાયા, એ થઈ ગયો સંવર. બીજી રીતે કે તો એ અસદભૂત વ્યવહાર નહીંથી વાત કરી. ત્યાં બીજી લીટીમાં જે પહેલું પદ છે ને કે કર્મ આવતા રોકાયા, એ અસદભૂત વ્યવહારથી, તો એને પણ સંવર કહેવાય. એ કર્મની તરફથી ઓળખાણ કરાવી. પહેલી લીટીમાં જે પહેલું પદ આવ્યું ત્યાં એમ કહ્યું કે જીન પુણ્ય પાપ નહીં કીના, એ અહીં ગાડી જે પેલા ભાવ આશ્રવ જે થતા હતા ને, ભાવ આશ્રવ, એ રોકાયા. રોકાયા એટલે થયા નહીં, એનું નામ રોકાયા. ભાવાશ્રમ ન થયા અંદરમાં પરિણામ, એવા તો રોકાયા. મિથ્યા દર્શન વગેરે જે થતું હતું એ ન થયું. હવે તો એ થઈ ગઈ જીવની પર્યાય. બરાબર. તિન્હી વિધિ આવત રોકે. તમે અહીંયા છડાડામાં ચિત્રમાં જોશો ને, ચિત્રમાં જોશો તો બતાવ્યા છે. તમે જુઓ અહીં ઘડી સંવર ભાવનામાં જે આગળ પેલી આશ્રવ ભાવના જોશો ને, આશ્રવ ભાવનામાં તો જેમ પેલા સરોવરમાં હોડીને છિદ્ર અને પાણી આપવું એવી વાત હતી ને, અહીંયા બીજી રીતે સમજાવી છે. જુઓ, પેલા આશ્રવ ભાવનાની અંદર જીવ ખોટા જે મિથ્યા દર્શન, બધા અવિરતિ પ્રમાદ વગેરેના જે પરિણામ છે ને, તો એ બધા કર્મો આવતા બતાવ્યા છે. બધા બાણ બતાવ્યા છે. આ બાજુ 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ આવતા બતાવ્યા છે. આવતા. બરાબર. અહીંયા રાગ દ્વેષ આદિ ભાવ થાય છે તો બધા કર્મ આવે છે, આવવા, જડ કર્મ. અને હવે આ બાજુ જોઈશું તો ઢાલ બતાવી દીધી, બે ઢાલ બતાવી દીધી. તો એ કહે છે કે અહીંયા સંવર થયો ને, આત્માનો અનુભવ થયો, તો આ બધા જે કર્મો આવતા હતા ને, કઈ આ બાજુ ને આ બાજુ એવું નહીં, પણ બધી જે આ કર્મ જે હતા એ કારમાણ વર્ગના કર્મ રૂપે પરિણમીને જે જીવની સાથે કર્મ રૂપે બંધાવાની પ્રક્રિયા ચાલતી હતી ને, એ અહીંયા આત્માનો અનુભવ થયો. બરાબર. આખું પદ સમજવાના. આત્માનો અનુભવ થયો. પહેલા આશ્રવનો દુઃખનો અનુભવ હતો. બરાબર છે ને.
હવે મને આત્માનો અનુભવ થયો, તો આત્માનો અનુભવ થયો તો પેલા જે કર્મ આવતા હતા ને, એ આત્માનો અનુભવ થયો તો મેં કર્મમાં કંઈ ના કર્યું, પણ આત્માનો અનુભવ કર્યો તો કર્મ આવતા રોકાઈ ગયા. પેલા કર્મ આવતા રોકાયા, બહારમાં આવતા હતા ને દ્રવ્ય એ રોકાયા. એ આશ્રમ નિરોધો સંવર, બરાબર છે ને, કર્મ તરફથી વાત કરી, એ રોકાઈ ગયા. એ ચિત્ર બતાવ્યું છે અહીંયા આગળ, ઢાલ થઈ ગઈ. હવે ઢાલમાં કઈ આવી ઢાલ લઈને ઉભા રહેવાનું ને પણ સમજાવવું છે અહીંયા આગળ, બરાબર. નીચે મેં ઉપર બતાવ્યું ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રમ બતાવ્યું છે ચિત્ર આવું આમ. હા, સમ્યક દર્શન એ કહે છે કે રત્નત્રય અહીંયા આગળ આત્માનો અનુભવ કર્યો ને, તો રત્નત્રય જીવને પ્રગટ થયા. તો એ જે રત્નત્રયની ઢાલ થઈ ગઈ હવે, કર્મ આવતા રોકાઈ ગયા, બરાબર. આટલે સુધી 3 પદ થઈ ગયા, બરાબર. હવે ચોથું પદ છે સંવર લહી સુખ અવલોકે. તો કે છે કે આ આત્માનો અનુભવ થયો, આ બાજુ કર્મ આવતા રોકાયા. ચોથા નંબરમાં અહીંયા વાત કરે છે કે સંવર લહી, આવા પ્રકારથી જ્યારે સંવરની પ્રાપ્તિ થાય છે. આ સમજો, આ 3 અત્યાર સુધીના જે 3 પદ થયા એમાં સંવરનું સ્વરૂપ સમજાવ્યું, બરાબર. સમજવું, સંવરનું સ્વરૂપ સમજાવ્યું. ફરીથી રિપીટ કરું છું આખું, બરાબર. કે પહેલું જે પદ જે છે ને, એમાં જીન પુણ્ય પાપ નહીં કીના, એટલે અનાદિથી જીવ આ પર્યાયમાં મિથ્યા દર્શન કસાઈનો જે વ્યાપાર ચાલતો હતો ને, મિથ્યા જે રોજ રોજ બોલતા હતા, મિથ્યાત્મ નાશ વેકો, મિથ્યાત્મ નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો, મિથ્યાત્મ નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો, બોલતા બોલતા જીભ ઘસાઈ ગઈ, આખો ભવ ચાલ્યો ગયો, એવું જ કહેવાય ને. वीतराग सर्वज्ञ हितंकर भविजन की अब पूर्वा ज्ञान भानु का उदय करो मिथ्यात्म का होय विनाश, मिथ्यात्म का होय विनाश બોલીએ છે ને સ્તુતિ. અને જે કઈ મિથ્યાત્મ નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો, બધી જગ્યાએ બોલીએ છે. તો કહે છે એ અનાદિ કાળથી આ જે મિથ્યાત્વનો વ્યાપાર ચાલતો હતો ને, ખોટનો ધંધો ચાલતો હતો, અનાદિથી ખોટનો ધંધો. બહુ બહુ એક માં તો ખૂબ વિચારીએ એટલું નીકળે એવું છે ને. આપણે ક્યારેક કહીએ પણ છીએ ને, બહારમાં આપણે કોઈ ધંધો લઈને બેઠા હોય, એમાં 4 મહિના 6 મહિના પછી લાગે કે નુકસાન જાય છે તો ધંધો બંધ કરી દઈએ છે ને આપણે. પછી બીજો ધંધો શરૂ કર્યો, એમાંય નુકસાન ગયું ને, હા, તો કે છે કે બંધ કરી દઈએ છે ધંધો. તો જગતમાં બહારમાં ધંધો બરાબર ન ચાલે, નુકસાન થાય તો બંધ કરે છે. અહીંયા તો કે છે અનાદિ કાળથી આ જીવે ખોટનો ધંધો જ કર્યો છે, ખોટનો ધંધો કર્યો છે. મિથ્યાદર્શન અનંતાનુબંધી જે કષાયો જે છે ને, જોઈશું આપણે ધીરે ધીરે આગળ વધીશું એમ. બધી મિથ્યાત્વ અને બધી કષાયોનો હોલસેલ વ્યાપાર છે આની પાસે. ખોટનો ધંધો કર્યો છે ને એના ફળમાં જીવ દુઃખ પણ ભોગવી રહ્યો છે, 4 ગતિમાં રજડી રહ્યો છે, આમથી આમ આમથી આમ દુઃખ ભોગવે છે. તો સમજો કે આ સંવર ભાવનામાં આ અનાદિ કાળથી જે બોલતો હતો ને, મિથ્યાત્મ નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો, આપા પર ભાસ વેકો, ભાનુસી બખાની હે. તો એ જે મિથ્યાત્મ નાશ વેકો બોલતો હતો, અહીંયા સાચા અર્થમાં આ જે આ પ્રવાહ રૂપથી આ જે મિથ્યાત્વ ચાલતું હતું ને, ત્યાં મિથ્યા દર્શનની જગ્યાએ સમ્યક દર્શનનો જન્મ થયો, સમ્યક દર્શનનો જન્મ થયો હવે. અને બધા થોડા અભ્યાસી છો, નવા પણ છો, એટલે બધાને સાથે લઈને આપણે જરા ચાલીએ છીએ, બરાબર. એટલે જ્ઞાન પ્રધાન શૈલી અને દ્રષ્ટિ પ્રધાન શૈલી બંનેથી આપણે ચર્ચા કરીશું. તો અનાદિથી આ જે મિથ્યાત્વ ચાલતું હતું ને, એની જગ્યાએ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ એટલે અહીંયા કહે છે કે જીન પુણ્ય પાપ નહીં કીના, આ પેલી લાઈન આવી ગઈ, જીન પુણ્ય પાપ નહીં કીના. એટલે આ જે કહ્યું ને, અંદરમાં જે જીવના જે ભાવ થતા હતા ને, ભાવ,
હમ. એ ભાવ આજ સુધી જે થતા હતા એ રોકાઈ ગયા. રોકાઈ ગયા. રોકાઈ ગયાનો અર્થ બરાબર સમજવો. રોકાઈ ગયા એટલે આવતું હતું ને રોકાઈ ગયું એમ નહીં, પણ હવે એ થવાના, એ ભાવ થવાના બંધ થઈ ગયા. એ ભાવ થવાના બંધ થઈ ગયા. બરાબર. એટલે આ પહેલો જે વાત થઈ એ આ સંવરની વાત નાસ્તીથી કરી. નાસ્તીથી. જે સમય સારમાં એક શૈલી છે કે જેમ જેમ સમજો આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે. તો આમથી કહીએ તો જેમ જેમ પોતે અંદરમાં સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે, ડૂબતો જાય છે, તેમ તેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે. એટલે અહીંયા આમથી લીધું છે, આશ્રવોથી નિવૃત્ત થયો જેને પુણ્ય પાપ નહીં કીના. બરાબર. આજે પર્યાયમાં આશ્રવ હતા ને, મિથ્યાત્વાદી ભાવ, તો એ કહે છે આ મોહ રાગ દ્વેષ થી નિવૃત્ત થયો જેને પુણ્ય પાપ નહીં કીના. હવે એનાથી નિવૃત્ત થયો તો એમ એમ સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે. આ લાઈન મારે ઘડી આપણે રિપીટ કરીશું આની અંદર. બરાબર. આ તમારે તૈયાર કરી દેવાનું અમુક. તો વિજ્ઞાન ઘન થતો જાય. અહીંયાથી કે ને અંધારું ગયું તો અજવાળું થયું. બરાબર. અંધારું ગયું તો એ અંધારું ગયું આપણે નાસ્તીથી નેગેટિવ વાત કરી અને પોઝિટિવ અજવાળું થયું. બસ એ શૈલી છે અહીંયા ગાડી. કે દુઃખના દિવસો ગયા, આ આશ્રવ ગયું. મિથ્યા દર્શન કે જેના ગર્ભમાં અનંત ભવ કરવાની તાકાત હતી ને એવા ભાવ ગયા, છેદ ઉડી ગયો. હવે જીવ અનંત કાળ સુધી સંસારમાં રખડે, પ્રશ્ન જ ના રહ્યો. કેમ કે સૌથી પહેલા મિથ્યાત્વના છોતરા ઉખડી ગયા કે જેના એ મિથ્યાત્વના ભાવમાં અનંત ભાવ કરવાની તાકાત હતી. એના છોડિયા ઉડી ગયા. જ્યાં જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ત્યાં આત્મ અનુભવ ચિત્ત દીના. આત્માનો અનુભવ થયો જીવને, સમ્યક દર્શન રત્નત્રયની જ્યાં પ્રાપ્તિ થઈ, આ રત્નત્રયની પ્રાપ્તિ થઈ. સમજાય ને? એ આત્માનો અનુભવ થયો ને એ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ. સમયસાર ગ્રંથરાજની અંદર જે આપણે જોયું તો સંવર અધિકારની અંદર એમને વ્યાખ્યા લખી છે આ. શુદ્ધ આત્માની સંવર એટલે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. શુદ્ધ આત્માની ઉપલબ્ધિને સંવર કહેવાય. આ થઈ ગઈ અસ્થિથી વાત. આ મિથ્યાત્વ ગયું, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ગયા, અને આ બાજુ અંદરમાં આવીએ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા. મોહ રાગ દ્વેષ ભાવ ગયા અને એ ગાડી જીવની પર્યાયમાં વિતરાગ દશા પ્રગટ થતી જોવામાં આવે છે. આ સંવરના બે વાત ખ્યાલ આવી ગઈ ને. પહેલી લીટીના બે પદ નાસ્તિ અને અસ્તિ. જેમ જેમ આશ્રવોથી નિવૃત્ત થતો જાય છે તેમ તેમ પોતાના સ્વરૂપમાં વિજ્ઞાન ઘન થતો જાય છે. બરાબર. આ બે વાત થઈ ગઈ. ત્રીજું પદ તિન્હિ વિધિ આવત રોકે. તિન્હિ વિધિ આવત રોકે એટલે જીવની જ્યારે આવા પ્રકારની પરિણતિ હોય છે, આવા પ્રકારની પરિણતિ હોય છે એ વખતે શું થાય છે કે પેલા જે કર્મ આવતા હતા ને, આ ઢાલ અંદરમાં બસ રત્નત્રયની ઢાલ છે ને, આત્માની ઉપલબ્ધિ થઈ ગઈ તો કે છે જે પેલા કર્મો આવતા હતા એ કર્મ જડ કર્મ આવતા રોકાઈ ગયા. એ થઈ ગયું દ્રવ્ય સંવર. દ્રવ્ય સંવર. ભાવ સંવરમાં બે ભાવ, ઉપરની જે લીટી છે એમાં ભાવ સંવર આવી ગયો. ભાવ સંવર. અને ભાવ સંવરના બે ભાગ પાડ્યા આપણે, નાસ્તિ અને અસ્તિ. નાસ્તિ અને અસ્તિ એ ભાવ સંવરના બે ભાગ પાડી દીધા. બરાબર. એને સમજ્યા, બે ભાગ પાડેલ બે રીતે સમજાય. આ સંવરને આપણે ત્રણ રીતે સમજી શકીએ છીએ. સંવરને ત્રણ રીતે, નિર્જરામાં આપણે રીતે સમજીશું. આપણે ત્રણ રીતે સંવરને સમજી છે. એક તો જીવના ભાવમાં બે પ્રકારે ઘટી જાય છે. જીવના ભાવની અંદર એ પહેલી લીટીમાં જીવનો ભાવ બતાવ્યો, એના બે પ્રકાર બતાવી દીધા. બરાબર.
એક નાસ્તિથી ભાવ સંવર અને પછી અસ્થિથી ભાવ સંવર, બરાબર. અને બીજી લીટીમાં જે પહેલું પદ છે કે તિનહિ વિધિ આવત રોકે, તો જે પેલા કર્મ તિનહિ વિધિ આવત રોકે, હવે જુઓ ભાષા આપણે તિનહિ વિધિ આવત રોકે, તો વિધિ એટલે કર્મ, આવત રોકે એટલે કર્મ આવતા હતા ને રોક્યા એવું નહીં, આવતા હતા ને રોક્યા એવું નહીં. તો ભાષામાં એમ કહેવાય કે આવતા હતા ને રોક્યા, પણ ખરી વસ્તુ એવી છે કે અંદરમાં જ્યારે લીન થાય છે ને, તો એ કહે છે કે જ્યારે સમજો એક વાત કરીએ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ને, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો આ દર્શન મોહ જે કર્મ આવતું હતું ને, તો એ કર્મ આવતું રોકાઈ ગયું, એટલે એ કર્મ આવ્યા જ નહીં, એનું નામ રોકાઈ ગયા. અંદરમાં જીવ પોતે આત્માનો અનુભવ કરે છે તો કર્મ આવતા જ નથી, કર્મ આવતા જ નથી, એનું નામ આવતા રોકાયા. સમજાય છે ને? ગુરુદેવ શ્રી ઘણી સ્પષ્ટતા પણ કરી છે પ્રવચનોમાં, છડાળાના પ્રવચનોની અંદર. કોઈએ પ્રશ્ન પણ કર્યો છે આવો કે કર્મ આવતા હતા અને પછી રોકાઈ ગયા, આવતા હતા ને રોકાઈ ગયા એવું નહીં, અહીં અંદર લીન થયું એટલે આવ્યા જ નહીં, એનું નામ રોકાઈ ગયા. એ તો શા માટે એવું કહ્યું કે પેલા અનાદિ કાળથી આવતા હતા ને, એટલે જૂનું જૂનું યાદ કરે કે આવતા હતા, પેલા આવતા હતા, હવે ન આવ્યા, હવે ન આવ્યા, તો ખરેખર હવે ન આવ્યા, હવે નથી આવ્યા, પણ પેલા જૂના પેલા આવતા હતા ને એ હવે ન આવ્યા એટલે રોકાયા. એ તો જૂનાની અપેક્ષા, નવા તો આવ્યા જ નહીં ઓલરેડી, બરાબર. પહેલાથી તો આવવાનું ચાલુ હતું, હવે કહે છે કે હવે શું થયું કે આ પર્યાય એવી જન્મ થઈ કે કર્મ અત્યારે ન આવ્યા, એટલે એમ કહેવાય કે રોકાયા. રોકાયાના મતલબ એ પર્યાય વખતે પણ કર્મ આવવાના હતા ને રોકાઈ ગયા, પર્ટિક્યુલરલી એ પર્યાયનું નિમિત્ત પામીને કર્મ આવવાના હતા ને રોકાઈ ગયા એવું નહીં, પણ પેલો અનાદિથી પેલો કર્મનો આવવાનો પ્રવાહ ક્રમ ચાલતો હતો ને એ હવે ન બન્યો, એટલે એમ કહેવાય રોકાયા. બરાબર છે કે નહીં? એટલે કહેજો તિનહિ વિધિ આવત રોકે. કોઈને એમ થાય કે હવે આટલું બધું ઝીણું 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 બધું ખુલ ખુલ તમે કરો છો, બરાબર છે, આવતા રોકાઈ ગયા એમ કહી દો ને. ભાઈ આ જિનેન્દ્ર ભગવાનની વાણી છે, એના એક એક શબ્દોની અંદર ગંભીર બધા ભાવો ભરેલા હોય છે. બહારમાં કોઈ પાપની વસ્તુ હોય ને, એક ઘડિયાળ લેવા માટે જા તો કેટલું આમ 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 જો જો, હવે એના તારે શું કે મોડલ ચોરસ છે કે ગોળ છે કે ઇલિપ્સ છે કે, હવે એના તારે તો ટાઈમનો જ મતલબ હોય છે ને, ત્યાં ટાઈમનો મતલબ હોય છે, છતાં પણ શું કહેવાય ને ગોલ્ડન કલર હોવો જોઈએ, અંદર આમ નાખેલું હોવું જોઈએ, બેલ્ટ આવું હોવું જોઈએ. હવે ત્યાં તો તારું કોઈ પ્રયોજન નથી, ત્યાં તો તું અપ્રયોજનભૂત પાપ બાંધે છે. તારું ખાલી પ્રયોજન ટાઈમ જોવાનું છે ને, એની અંદર તું કેટલું અંદરમાં બધું ડિટેલમાં તારો અંદરમાં ત્યાં ઉપયોગ લગાવે છે ને, અને તો અપ્રયોજનભૂત પાપ બાંધે છે તું. તો ત્યાં અંદરમાં કેટલીય પ્રકારથી માથું મારે છે ને, તો ત્યાં તને એવું નથી લાગતું કે ભાઈ હવે હવે ઘડિયાળ ઘડિયાળ વળી એમાં બીજું આટલું બધું લાંબુ લાંબુ શું વિચારવાનું, કે આવું જ ને આમ ને આમ ને આમ ને આમ ને આમ. તો બસ અહીંયા તો આ તો ભવનો અંત લાવવા વાળી વાણી છે ને. એટલે આને આપણે જેમ જેમ એને કહેવાય ને મથતા જઈએ ને, જેમ નથી કહેતા કે પેલું પાપડનો જે લોટ હોય ને એને જેટલો ગુંદવામાં આવે ને, જેટલો એને પેલો પાપડ એને એ કરવામાં આવે તો એટલા પાપડ સરસ પાતળા થશે. એમાં તત્વને જેટલું મંથન કરવામાં આવે ને, અને બીજી વાત એટલે એનો રસ એક અંદર વિશુદ્ધતા વધારે બનશે. અને બીજી વાત સાથે કે ગુરુદેવ નહોતા કહેતા કે ભાઈ એક વ્યક્તિ મળ્યો કે 15 દિવસમાં સમયસાર વાંચી નાખ્યું 15 દિવસ, 15 દિવસમાં શું વાંચ્યું હશે સમયસાર, એમને એમ ઘડિયા બોલી જાય, જે ગુરુદેવ કહે છે ને. એટલે જો કહેવાય ને જગતમાં કહેવત છે, કેસરના ફાકા ના ભરાય. કેસર હોય ને કેસર, જેમ આપણે સેવ હોય ને, સેવના ફાકા મારીએ ને આમ એવી રીતે કેસરના ફાકા ન મરાય. કેસરને સેવની જેમ ન ખવાય. કેસર તો થોડું જ લેવાનું હોય, લેવાનું થોડું પણ એને ઘૂંટવાનું વધારે હોય. લેવાનું થોડું ને એને ઘૂંટવામાં વધારે આવે ને તો એની અંદરથી એનો રસ નીકળે એમાંથી. આ એવું છે તત્વ, એવું છે. એને અંદરમાં ઘૂંટણ કરવામાં આવે, અંદર ઘૂંટણ કરવામાં આવે તો એમાંથી રસ નીકળે છે.
એમાંથી વિતરાગતાનો રસ નીકળે છે, રત્નત્રયનો રસ એમાંથી નીકળે છે. હમ નિયમ સારમાં તો પદ્મ પ્રભવદારી દેવીએ લખ્યું ત્યાં આગળ. પોતાનું નામ લખતા લખ્યું કે એવો હા પદ્મ પ્રભવ અશુભોપયોગથી પરાન્મુખ, શુભોપયોગ પ્રત્યે ઉદાસીન અને શુદ્ધોપયોગની સન્મુખ એવો હું આ પદ્મ પ્રભવ કે જેમના મુખમાંથી આ પરમાગમ રૂપી પુષ્પ રસ જરે છે. પુષ્પ રસ, પરમાગમ રૂપી પુષ્પ રસ જરે છે. જેમ પુષ્પ હોય ને, પુષ્પ એનો રસ અર્ક, પુષ્પનો રસ અર્ક. હવે એમને લખવી છે કે આ પુષ્પ રસ, એમ આ જીનવાણી જે છે ને, આ એને શબ્દ કે પરમાગમ રૂપી પુષ્પ રસ. તો આ જીનવાણી છે ખરેખર તો પુષ્પ પણ નહીં, પુષ્પનો રસ છે, અર્ક છે, અર્ક. અર્ક છે. હવે આ અર્ક છે તો એની એની કિંમત પણ પુષ્પ કરતા, પુષ્પમાંથી જે અર્ક કાઢવામાં આવે છે ને, તમને બધાને વધારે ખ્યાલ હશે અર્કની કેટલી વેલ્યુ હોય છે એમાંથી જે કાઢવામાં આવે. તો આ તો જીનવાણી માતા પુષ્પ શું, પણ પુષ્પનો અર્ક, અને પેલો અર્ક જે છે તો પૂદગલ છે. અને આ જે બતાવે છે ને, એ તો અંદરમાં ચૈતન્ય રસને બતાવવા વાળી ભગવાનની વાણી છે. એટલે એને જેટલું અંદરમાં મંથન કરવામાં આવે ને, એટલે આપણે હંમેશા શ્રીમદજીને યાદ કરીએ છીએ કે એક એક વાક્યમાં અનંત આગમ ભરેલા છે. એક એક શબ્દનો શું અર્થ થાય બરાબર સમજવું જોઈએ, રસ રુચિપૂર્વક સમજવું જોઈએ. આની અંદર નિરાદર ભાવ ન હોવો જોઈએ, પ્રમોદ ભાવ હોવો જોઈએ. બરાબર. જુઓ, તીનહી વિધિ આવત રોકે. થઈ ગયું, 3 પદ થઈ ગયા ને, બરાબર છે ને. સંવરને 3 રીતે સમજ્યા આપણે. પહેલી લીટીમાં, પહેલી લાઈનની અંદર જે જીવની જે પર્યાય, બરાબર, પણ અસ્થિ નાસ્તિથી સમજ્યા આપણે, બરાબર. પછી બીજું, તીનહી વિધિ આવત રોકે, આ દ્રવ્ય સંવરની વાત થઈ ગઈ. જે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે ને, આમ જે બતાવ્યું છે, પેલા આવતા રોકાયા બતાવ્યા છે, એ દ્રવ્ય સંવર. હવે આ થઈ ગઈ સંવરની વ્યાખ્યા, સંવરનું સ્વરૂપ. હવે ચોથું પદ બહુ જ અગત્યનું છે કે આવા તમે આ સંવરની વાત કરી કે સંવરની પ્રાપ્તિ થતા થાય શું, સંવરની પ્રાપ્તિ થતા થાય શું. જેમ કોઈને કે ભાઈ અમને રાજપદ મળે, દેવપદ મળે, પૈસા મળ્યા. તો આવું સંવરની પ્રાપ્તિ થતા શું થાય, તે દિવસે આપણે ખૂબ કહ્યું હતું, સંવર લહી સુખ અવલોકે. બહુ જ ખૂબ ભરેલું છે ને, જેના માટે આપણે ટોડરમલજીને યાદ કરીએ છીએ હંમેશા. પંડિતજીએ મોક્ષમાં પ્રકાશક ચોથા અધિકારમાં કહ્યું, સંવર થતા સુખ થાય છે, સુખ થાય છે. અને આ જે સુખની વાત છે ને, આ સુખની વાત રિયલ સુખની વાત છે. સંવરની પ્રાપ્તિ થતા સાચા સુખની, સાચું સુખ એટલે નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. નિરાકુળ સુખની, નિર્વિકલ્પ સુખની પ્રાપ્તિ થાય છે. આ બહારના સુખ જે છે, અત્યારે ઇષ્ટોપદેશની સુંદર ગાથાઓ ચાલી રહી છે. આ બહારના સુખ છે તો કાલ્પનિક છે. જે ગાથાઓ ચાલી ને કે ભાઈ મંદ કશાય હોય, સમજજો, થોડી ગાથાઓ ચાલી એનો ભાવ કહું 2 મિનિટમાં. જે મંદ કશાયના પરિણામ હોય ને, શુભ ભાવ, એના ફળમાં જીવ દેવ પર્યાયમાં જાય, દેવ પર્યાયમાં. તો બતાવ્યું ને આમાં ઇષ્ટોપદીમાં કે દેવોનું સુખ જે છે એ ઉપમા રહિત કહ્યું, અનુપમ સુખ કહ્યું, ઉપમા ન આપી શકાય દેવોના સુખને. છે તો ઇન્દ્રિય સુખ, દેવોને છે તો ઇન્દ્રિય સુખ, પણ એ કહે છે કે દેવોનું સુખ જે છે એની ઉપમા ન અપાય. એટલે સમજાવ્યું ત્યાં, મનુષ્યને જેવું સુખ હોય છે ને, મનુષ્યમાં જેવું સુખ હોય છે એના કરતા દેવોનું ઇન્દ્રિય સુખ ચડિયાતું હોય છે. અતિન્દ્રિય સુખની વાત ન કરી ત્યાં, બરાબર છે કે નહીં. શુભ ભાવના ફળમાં જીવ દેવ પર્યાયમાં ગયો તો ત્યાં ઇન્દ્રિય સુખ અનુપમ હોય છે. અનુપમ એટલે મનુષ્યોને જેવું હોય છે એવું નહીં. એ વાત કરી. અને પછી આગળ જતા લઈ ગયા કે આ દેવો પણ અંદરમાં મહા દુખી છે. આગળ જતા વાત કરી આપણે, એમાં વધારે નથી જતા.
અને દેવોને મનુષ્ય કરતા વધારે ઇન્દ્રિય સુખી કેમ કહ્યા? કે દેવો મનુષ્યને ઘડીકમાં મને પેટમાં દુખે છે, પછી માથું દુખે છે, આ પેલા સાહેબો પેલા આવવાના છે, રેડ પડી છે, એવું બધું દેવોને નથી હોતું. સમજાય છે કે નહીં? એક્સિડન્ટ થયો, હાથ ભાગી ગયો, પગ ભાગી ગયો, મનુષ્યોને ઇન્દ્રિય સુખ ખરું, પણ એના હાથે ભાગે ને પગે ભાગે ને હોસ્પિટલ ને કોરોના, એ બધું દેવોમાં ના હોય. બરાબર છે ને? એટલે દેવોનું સુખ મનુષ્યની અપેક્ષા ઊંચા પ્રકારનું કહ્યું. એમાં એક બીજી વાત આવી હતી, જો તમને ખ્યાલ હોય તો, ભોગભૂમિના મનુષ્ય હોય છે, ભોગભૂમિના મનુષ્ય, ત્યાં તો કોરોના નથી હોતું, હાથ પગ વગેરે નથી ભાગતા. તો પછી ભોગભૂમિના મનુષ્ય કરતા પણ દેવોનું સુખ ઊંચા પ્રકારનું. તો ત્યાં ચોખવટ કરી, ભોગભૂમિના જે મનુષ્ય હોય છે એમનું આયુષ્ય દેવોના આયુષ્ય કરતા ઓછું હોય છે. દેવોનું આયુષ્ય સાગરોમાં હોય છે મુખ્ય રૂપથી. અને મનુષ્યમાં તો 3 પલ્ય વધારેમાં વધારે, દેવમાં મનુષ્યમાં, ભોગભૂમિના મનુષ્યમાં વધારેમાં વધારે 3 પલ્યથી વધારે નથી હોતું. જ્યારે દેવોને ખાલી સૌધર્મ ઇન્દ્રની વાત કરીએ પહેલાની, તો 2 સાગર, એક સાગરમાં 10 કોડા કોડી પલ્ય આવી જાય. 10 કોડા કોડી પલ્ય, 10 ની પાછળ બીજા 14 જીરો મૂકો, 14 જીરો. એક સાગરમાં 10 કોડા કોડી પલ્ય, જ્યારે પેલા ભોગભૂમિના મનુષ્યને ખાલી 3 પલ્ય છે, ઉત્કૃષ્ટ 3 પલ્ય. એટલે એવી રીતે ત્યાં સરખાવ્યું કે દેવો સુખી છે. અને પછી આગળ જતા કહ્યું ને કે એ બધા સુખી પણ એ તો કહેવાના સુખી છે, કલ્પના માત્ર વાસના છે. વાસ્તવમાં ત્યાં ઇન્દ્રિયોનું લક્ષ્ય કરે તો સુખ ક્યાંથી હોય? એ સુખનું લક્ષણ જ નથી. જે કહે ને, જો વિમાનવાસી હું થાય, સમ્યક દર્શન બિન દુઃખ પાય. આ જીવ પૂર્વે અનંતવાર દેવલોકમાં દેવ થયો, સ્વર્ગમાં પણ દેવ થયો અનંતવાર. પણ ત્યાંથી પાછા એના 5 ઇન્દ્રિયના ભોગમાં મસ્ત રહ્યો, અને પછી પુણ્ય એનું બળી ગયું, અને એક ઇન્દ્રિયમાં ચાલ્યો ગયો, પશુ પર્યાયમાં ચાલ્યો ગયો. એ નિરાકુળ સુખ નથી, આકુળતા છે. અને આજના પ્રવચનમાં હતું ને કે જે પત્ની હમણાં ઈષ્ટ લાગતી હોય, જે પરિવાર વાળા હમણાં ઈષ્ટ લાગતા હોય, જે દીકરો હમણાં ઈષ્ટ લાગતો હોય, એ જ અનિષ્ટ લાગે. હમણાં થોડા સમયના પહેલાની જ ઘટના છે ને, અહીંયાની 2 વર્ષ પહેલાની, કે પોતાના પરિવાર સાથે એટલો રાગ, કાલ્પનિક સુખ. તો એમના જીવન દરમિયાન લગભગ 27 કન્ટ્રીમાં બધી જગ્યાએ ફરવા ગયેલા, 27 કન્ટ્રીમાં અલગ અલગ જગ્યાએ સાથે ફરવા ગયેલા. અને એ જ વ્યક્તિએ અંદરમાં એવા પરિણામ થાય કે આજ મને દુઃખનું કારણ હશે, આજ મને હવે જે કલ્પના હતી આ સુખનો, એ જ હવે મને દુઃખનું કારણ લાગવા લાગ્યું. તો એને બંદૂક ચલાવી દીધી, પત્ની અને પોતાના પરિવારના સંતાનો પર બંદૂક ચલાવી દીધી, મારી નાખ્યા. બોલો, ગાથાઓ ચાલી રહી છે કે એ સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, આ શરીર એ ઉપકારી પણ નથી ને અનુપકારી પણ નથી. અનુપકારી પણ નથી. પહેલા એમ માનતો હતો કે આ બધા મને ઉપકારી છે, હવે એમ માનવા લાગ્યો કે આ બધા મને અનુપકારી છે. ઉપકારી માનતો હતો તો રાગ કરતો હતો, અનુપકારી માનતો હતો તો દ્વેષ કરે છે. રાગ દ્વેષ કરે છે, વાસ્તવમાં એ છે નહીં, કલ્પના માત્ર છે. ડિટેલમાં નથી જતા. કહેવાનો આશય એ છે કે આ જીવને જે 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખાભાસમાં સુખ જેવું લાગે છે, જેવી રીતે પેલા મૃગજળમાં હરણને, મૃગજળની અંદર હરણિયાને જળ જેવું દેખાય છે. ચકલીને દર્પણમાં બીજી ચકલી હોય એવો ખાલી આભાસ થાય છે, હોતી નથી ત્યાં. બસ એવી જ રીતે આ જીવને બહારમાં ખાલી સુખનો આભાસ છે, ત્યાં સુખની રંચ માત્ર ગંધ નથી હોતી. જ્યારે અહીંયા હવે સમજો, સંવરની જ્યારે જીવને પ્રાપ્તિ થાય છે, ત્યારે સાચા અર્થમાં નિરાકુળ અતિન્દ્રિય સુખનું વેદન થાય છે. કેમ, કેવી રીતે જરા સમજીએ કે સંવર થાય છે એટલે થાય છે શું? તો લખ્યું ને, આત્મ અનુભવ ચિત્ત દીના. સંવરમાં આ શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ. ગુરુદેવના શબ્દ હોય ને, પ્રાપ્તની
પ્રાપ્તિ થઈ. આ ભગવાન આત્મા જે સુખનો બનેલો છે, જેમ જ્ઞાનનો બનેલો છે ને, નિયમ સારમાં કલશ છે, જેમાં આત્મા જે છે, આ જે છે ને અસંખ્ય પ્રદેશી, આ શરીર જે છે, શરીર પ્રમાણ, અત્યારે આ શરીર પ્રમાણ, આમ અસંખ્ય પ્રદેશી, નિશ્ચયથી અસંખ્ય પ્રદેશ છે આત્માના, બરાબર છે ને. અને વ્યવહારથી આ શરીર પ્રમાણ અંદરમાં આપણો આત્મા રહેલો છે, બધે અંદર આપણો જાણનાર દીખનાર. તો જ્ઞાન સર્વાંગ છે, જ્ઞાન સર્વાંગ છે, બરાબર છે કે નહીં? હા, દર્શન સર્વાંગ છે, વીર્ય સર્વાંગ છે. એવી રીતે આ આત્મામાં સર્વાંગે સુખ ભરેલું છે, સર્વાંગ સુખ ભરેલું છે. તમને ખ્યાલ છે ને, ગુણની વ્યાખ્યા, દ્રવ્ય ગુણને પર્યાય. આ શા માટે જૈન શાસનમાં એન્ટ્રી લેતા પહેલા દ્રવ્ય ગુણ પર્યાય પહેલા સમજવા જરૂરી છે. પહેલા દ્રવ્ય ગુણ પર્યાય. જેમ બહારમાં આપણે પરિચય આપણો આપવો હોય, બરાબર ને, તો આઈડેન્ટિટી આપવી છે તો સૌથી પહેલા શું લખીશું? આપણું નામ, પછી પિતાજીનું નામ, અને પછી આપણી સરનેમ. 3 લખીએ છે ને, નામ, ફાધરનું નામ અને સરનેમ. કોઈ બી ફોર્મ ભરવાનું 3 હોય છે ને, તો એ તો આ થઈ ખોટો પરિચય, બરાબર છે. આનો પરિચયની વાત થઈ, જે સાચો નથી. રિયલમાં મારો પરિચય, તો જે આપણે બાલપોથીમાં પહેલો જ પાઠ એટલે ભણવામાં આવે છે, હું જીવ દ્રવ્ય છું. જ્ઞાન મારો ગુણ છે. હું જીવ છું, તે દ્રવ્ય આવી ગયું. હું જીવ દ્રવ્ય છું. જ્ઞાન મારો ગુણ છે, ગુણ આવી ગયું. અને જાણવું તે મારો પર્યાય છે, દ્રવ્ય ગુણ પર્યાય આવી ગયા. એ જ્ઞાન ગુણની મુખ્યતાથી વાત કરી, બાકી બધા ગુણ આવી ગયા. હવે ત્યાં જે ગુણની વાત આવે છે, ગુણ, તો જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં રહે અને એની સર્વ અવસ્થાઓમાં રહે, એને ગુણ કહેવામાં આવે. બરાબર છે ને? ગુણની વ્યાખ્યા આ બધું તો ગોખી જ નાખવાનું, બરાબર છે કે નહીં? જેને આવડે છે એને રિપીટ કરવાનું. જે ન્યૂ જનરેશન, બધા નવા જે જોઈન થયા છે, એને નોટ જે બનાવવાનું છે એમાં લખવાનું, તૈયાર કરવાનું. બિલકુલ ભગવાન બનવું હોય તો આટલું કરવાનું આપણે, બરાબર છે ને? આ એક વ્યવહારનું કથન કહી રહ્યો છું કે આવું કરવાથી ભગવાન બની જાય ને, પણ અંદરમાં આવી જાતી આપણને પ્રમોદ ભાવ આવવા જોઈએ. નહીં તો પાછા કોઈ ઊંધું પકડે તો કે આટલું બની લખીએ તો ભગવાન બની જવાય. પણ જેમ પેલા ના કહેવાય કે ભાઈ ભીલ ને કાંગડાનું માંસ છોડાવ્યું, કે એ તું માંસાહારનો ત્યાગ કર. પ્રથમાન યુગની શૈલી છે આ. બધા જીનવાણીમાં આવા પ્રકારની કથન પદ્ધતિ છે. પણ આ થોડોક પેલો જેને અભ્યાસ હોય તો પાછું કોઈ કે આવું કેમ બોલ્યા તમે, કહેવાનો આશય સમજવો જોઈએ. જો તો સમજો, જે દ્રવ્યના પૂરા ભાગમાં રહે, પૂરા ભાગમાં, તો આ જે જ્ઞાન છે ને, એ અહીંયા સંપૂર્ણ બધી જગ્યાએ રહેલું છે. એમ અહીંયા આમ કરવામાં આવે તો ફિલિંગ થાય છે ને, અહીંયા પણ જ્ઞાન છે, અહીંયા પણ જ્ઞાન છે. બરાબર છે કે નહીં? જ્યારે પેરાલિસિસ થઈ જાય તો આટલો ભાગ રહી ગયો ને, આટલો ભાગ રહી ગયો, તો ડોક્ટર આમ જોવે તો કે ખબર. તો અહીંયાથી જ્ઞાન, આપણા આત્માના પ્રદેશો સંકોચ વિસ્તાર છે, સંકોચ, તો આટલેથી સંકોચાઈ ગયા અને બસ આટલામાં આવી ગયા. તો આ ભાગ રહી ગયો ત્યાં આગળ, આ પ્રમાણે થઈ ગયો. આત્માના પ્રદેશો સંકોચાઈ ગયા. એ ગરોળી નથી હોતી, ગરોળીની જે આમ પૂંછડી અલગ થઈ જાય છે, પૂંછડી થોડોક ટાઈમ સમય સુધી પૂંછડી આમ છટપટે છે. તો વચ્ચેનો ભાગ છે ને, વચ્ચેનો ભાગ, ત્યાં પણ આત્માના પ્રદેશો કન્ટિન્યુ છે, ત્યાં આગળ કન્ટિન્યુ છે. પછી ધીરે 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 શું થાય છે કે ત્યાંથી આત્માના પ્રદેશ નીકળી જાય છે ને આ બાજુ આવી જાય છે. એટલે પૂંછડી પહેલા જીવતી હતી, એ મરી ગઈ. હવે આપણે ક્યારેક જોઈએ છે ને, હવે ઘટના તો બહુ છે, હવે કદાચ તમે સાંભળેલી હશે, કે એવું બને છે ને કે આપણા હાથ વગેરે કટ થઈ જાય ને, હાથ વગેરે કટ થઈ જાય તો તરત જ તમે ડોક્ટર પાસે જાઓ ને, તો એ આટલો હાથ જીવતો હોય ને, તરત જ ત્યાં આગળ લગાડી દે અને એ પછી બરાબર કામ કરવા લાગે. પણ થોડા ટાઈમ પછી પહોંચો ને તો એ થઈ જશે. એ પ્રમાણે તમને ભાવ છે તો કહું જરા કે ઘટના મને સાંભળેલી હશે તમે, કે મારી જ્યારે પહેલા જોબ હતી ને ઓફિસમાં, તો અમારી સાથે એક છોકરો ભણતો હતો. તો ઘણા વર્ષ પછી એ મળવા માટે આવ્યો. તો એને કોટ પહેરેલો હતો. તો એની સરનેમ ભટ્ટ હતી. તો મેં કીધું ભટ્ટ કેમ આમ કોટ બોટ પહેર્યો છે? મને કહે કે સર તમને ખબર નથી. મેં કીધું કેમ, શું ખબર નથી એટલે? કે મારા જીવનમાં એક દુર્ઘટના ઘટી ગઈ. મેં કીધું શું વાત કરે છે, શું બની ગયું? તો કે સાહેબ, હું આ અમદાવાદમાં નિકોલ સાઈડમાં સાંજનો ટાઈમ હતો અને પેલા રિક્ષાના છકડા વગેરે ભરાય ને,
એની અંદર અમે 5-6 જણ બેઠેલા હતા, 5-7 જણ બેઠેલા હતા, અને એ જતા હતા ને એવામાં જ સાંજનો રાત્રિનો ટાઈમ હતો. હમ. એવામાં જે પેલા જેસીબી વાળું જે કહેવાય ને, તો એનું જે પેલું આમાં પેલું ઉપરનું જે ફરે ને, તો એકદમ ખબર નહીં અમારી બાજુ આવ્યું. અમારી બાજુ આવ્યું તો અમને ખ્યાલ પણ એટલા આલા એટલામાં તો આવ્યું ને, બધા કોઈ આમ ને કોઈ આમ ને એવી રીતે બધા ફેંકાઈ ગયા બધા રોડ ઉપર આમથી આમ. તો હું એક બાજુ ફેંકાયો ને મારી જોડે મારો બીજો ફ્રેન્ડ હતો એ બીજી બાજુ ફેંકાયો. તો હું હતો તે ઊભો થઈ, હું હવે ભટ્ટે જે કહ્યું કે હું ઊભો થઈ અને એને મળવા માટે ગયો અને પૂછ્યું, "લા, તને કશે વાગ્યું નથી ને, વાગ્યું નથી ને?" તો મને મારો ફ્રેન્ડે મને એમ કહ્યું કે, "લા ભટ્ટ, પણ તારો હાથ ક્યાં ગયો? તારો હાથ નથી ક્યાં ગયો?" ત્યાં સુધી એ ભટ્ટ કે મને ખબર નહીં, મારો હાથ નથી અહીંયા ગાડી. પછી જો આ સ્થિતિ જો કેવા કેવા પ્રકારના સંસારમાં ઉદયો પણ જોવામાં કેવા આવે છે. હમ હમ. અમે બંને રાત્રે અંધારાની અંદર અમે અમારો હાથ શોધવા માટે બેઠા. હાથ શોધતા હતા કે હાથ ક્યાં છે, હાથ ક્યાં છે, હાથ ક્યાં છે. કરુણતા તો જુઓ. હમ. આ પૈસા પડી ગયો ને વીંટી પડી ગયો ને ઘડિયાળ પડી ગઈ શોધતા હોય એમ નહીં, હાથ શોધતા હતા. હા, હા. અને જોતા જોતા હાથ મળ્યો. હા, હાથ મળ્યો ને, તો હાથ લઈ અને તરત જ એમને ઓફિસ વગેરેમાં ફોન કર્યા હશે તો પછી જે તે જગ્યાએ પ્રોપર ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલ વગેરેમાં પહોંચી ગયા. હાથ લઈને ગયા. હમ. આવી રીતે જોડાયેલું નહીં, આ હાથ લઈને ત્યાં ગાડી ગયા. ડોક્ટરની પાસે ગયા, ડોક્ટરે બધું જોઈ લીધું, ચેકઅપ કર્યું આ તે. ડોક્ટરે કહ્યું કે સમજો, ડોક્ટરે કહ્યું કે આમ ઘણું નુકસાન થઈ ગયું છે, છતાં પણ આપણા માટે એક થોડીક સારી બારી ખુલ્લી છે, આપણા માટે થોડુંક શુભ લક્ષણ છે આપણા માટે. કે શું? કે આજે તમારો હાથ તૂટી ગયો છે ને અહીંયા આડી, પણ તમે લેવા માટે ગયા એટલામાં બીજા અમુક સાધન ઉપરથી ફરી ગયા હશે, એટલે અમુક ભાગ બધો ડેડ થઈ ગયો છે. પણ આટલો એક ભાગ છે ને, થોડોક ભાગ, હમ, એ હજુ બરાબર પ્રોપર કામ કરી રહ્યો છે. હવે સમજો, એ આત્માના પ્રદેશો ત્યાંથી સંકોચાયા નથી, બીજો ભાવ એ બરાબર કામ કરી રહ્યો છે હજુ. હમ. તો એ કહે છે કે ત્યાં જે પણ મેડિકલમાં જે એને જે રીતે કહેતા હોય, તો એ એ બરાબર કામ કરી રહ્યો છે. અને હવે આપણે આને ગાડી જોઈન કરી શકીશું, અને એ ભાગ જોઈન થશે ને, આટલો ભાગ, તો પછી આની સાથે અમારે બીજો નકલી હાથ લગાવવો હશે ને. કેમ કે આ જે મુવમેન્ટ અહીંયાથી જે મુવમેન્ટ થાય ને, તો અહીંયાથી જ જો એ થઈ જાય, આટલો જ ના લાગે તો પછી પેલો મુવમેન્ટની સાથેનું કનેક્શન નહીં રહે. પણ આટલું બરાબર લાગી જશે ને, તો પછી આની સાથે જોઈન કરવું હોય તો તમે આની સાથેનું કન્ટિન્યુટી બની શકશે. બરાબર છે ને? તો આટલું તમારા માટે સારું છે. પછી એ પ્રમાણે કરી દીધું અને લગાવી દીધું. હમ. અને પછી એને કોટ ખોલીને બતાવ્યું કે સાહેબ જુઓ કે આવું છે, વિચાર કરો. હમ. હમ. કેવા કેવા પ્રકારના ઉદય આવતા હોય છે. અને ત્યારે મને એમય થાય કે જો સાતા અસાતાનો ઉદય તો જુઓ. હમ. હવે સાતા અસાતાની ક્યાં શોધખોળ કરવાની રહી? હા, એ હાથ કટ થઈ ગયો ને, હાથ કટ થઈ ગયો, અસાતાનો ઉદય. અને હાથ આટલો કટ થયો ને એમાં આટલો ભાગ બગડી ગયો, પણ આટલો સારો છે ને, તો આટલો સાતાનો ઉદય. આટલો સાતાનો ઉદય ને આ સાતાનો, સાતા અસાતાની વહેંચણી કેવી રીતે કરવાની આવે છે? હમ. હમ. બરાબર છે કે નહીં? કોઈ સમજો કે આપણને એકદમ મારવા માટે આવે ને, માથામાં એકદમ લાકડી મારવા માટે, તરત જ આપણે શું કરીશું? આમ હાથ ધરી દઈશું. તો માથું અને હાથ, સમજાય છે ને, બે માંથી ઈષ્ટ અનિષ્ટની જીવ ક્યાં કેવી રીતે કલ્પના કરી દે છે ને, હાથ ધરી દેશે તરત જ ત્યાં આગળ. હમ. તો સમજો જરાક, જીવનમાં આવા આવા પ્રકારના ભવિષ્યમાં ઉદયો ન જોવા હોય. અને ગુરુદેવશ્રી આવી જ્યારે વાત આવે ને, ત્યારે હંમેશા કહેતા હતા કે આ એ ભટ્ટની વાત નથી. તારા આ જીવનમાં પંચ પરાવર્તનમાં આના કરતા પણ ભયંકર દુઃખો તે ભોગવ્યા છે. ત્યાં મિથ્યા દર્શનની વાત ચાલે, ભયંકર દુઃખો ભોગવ્યા. જ્યારે આપણે આ સાંભળીએ ત્યારે આપણને એમ અરેરાડ કે શું વાત કરો છો, આવું આવું આપણને થઈ જાય છે ને અંદરમાં. આવા બધા દુઃખોથી કાયમ માટે અંત લાવવો હોય, હંમેશ માટે આ બધા દુઃખોથી છૂટવું હોય ને, તો આ સંવરનો અનાદિકાળથી જીવને એક સમય માત્ર સંવર થયો નથી. ચોથા અધિકારમાં લખી છે આ વાત, જે મેં વાત હમણાં કહી ને ત્યાં લખ્યું છે, અનાદિકાળથી આ જીવને એક સમય માત્ર સંવર નથી થયો. સંવર નથી થયો એટલે કે આ જીવને પોતાને અનાદિકાળથી હું કોણ છું એનું ભાવભાષણ જ નથી. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ જ નથી. હું કોણ છું એનું જ ભાવભાષણ નથી. હવે આના કરતા મોટામાં મોટી મૂર્ખતા કોને કહેવાય જગતમાં? હમ.
તમે મને પૂછવામાં આવો દ્રષ્ટાંત સમજો, તમે મને પૂછો કે અમદાવાદમાં 10 વ્યક્તિના એડ્રેસ તમે મને પૂછ્યા અને મેં આપી દીધા. તલોદના 15 જણના એડ્રેસ પૂછ્યા અને મેં બધાના એડ્રેસ લખાવી દીધા. અને પછી કોઈ મને પૂછે કે તમારું એડ્રેસ લખાવો, તો હું એમ કહું ભાઈ મને મારું એડ્રેસ ખબર નથી. તો બધા એમ કહે છે ને, ભલા માણસ કેવા છો તમે, તમે આ 50 વ્યક્તિના એડ્રેસ, ફોન નંબર બધું લખાવી દીધું, તમારું ખબર જ નથી. બસ એવી જ રીતે આ જીવ, જે ગુરુદેવશ્રી જેના માટે કહેતા હતા ને, અપને કો આપ ભૂલ કર હેરાન હો ગયા, અપને કો આપ ભૂલ કર. બીજું પણ ગુરુદેવશ્રી કહેતા હતા કે દુનિયાના ડહાપણ તો એવા દોડે જાણે દેવનો દીકરો. બીજી બધી બહારની વાત ખબર પડે, પણ જ્યારે અહીંયા આત્માના અનુભવની વાત કરવાની કહેવામાં આવે ત્યારે જીવને અંદરમાં એવા પોતાના પરિણામ બનતા નથી. એક બીજી વાત પણ ગુરુદેવશ્રી કહેતા હતા કે પરખ્યા માણેક મોતિયામ, પરખ્યા હેમ કપૂર, એક ન પરખ્યો આત્મા, ત્યાં રહ્યો દિગમૂઢ. બહારમાં બધાની ઓળખાણ કરી, પરખ્યા માણેક મોતિયા, પરખ્યા હેમ કપૂર. ક્યારેક હું ઘણી વખતે કહું એના માટે, જેના પણ કોઈના બિઝનેસ હોય તો અન્યથા નહીં લેતા, પણ ક્યાંય પણ સમજો કે સ્ટીલનો વ્યાપાર હોય ને, તો જમવા માટે બેસે તો હાથમાં થાળી લે તો તરત જ વિચારે કે આટલા ગેજની હશે, કમસે કમ આટલાની તો હોવી જ જોઈએ, આટલાની તો પડે. ચમચી લે તો ચમચીનો વ્યાપાર તરત જ એમાં બુદ્ધિ લગાવી દે. વાડકી હોય તો વાડકીમાં બુદ્ધિ લગાવી દે. જેને જે પ્રકારનો કપડાનો બિઝનેસ હોય તો એમાં બુદ્ધિ લગાવી દે. મોબાઈલ હાથમાં લે તો જેને મોબાઈલની શોપ હોય તો એમાં બુદ્ધિ લગાવી દે. ઘડિયાળનો બિઝનેસ હોય તો એમાં બુદ્ધિ લગાવે કે આટલાની હોવી જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. બરાબર છે કે નહીં? 2 વ્હીલર 4 વ્હીલરનો બિઝનેસ હોય તો એમાં બુદ્ધિ લગાવશે. તો તે એ કહેવું છે કે એ બધામાં જેમ પરખ્યા એટલે એ બધાની ઓળખ કરી લેશે તરત જ. પરખ્યા એટલે આટલાનું હોવું જોઈએ, આટલાથી ઓછું તો ના જ હોવું જોઈએ, કેટલામાં આટલામાં આવ્યું. તો એ બધાની ખબર પડે છે, પણ એક ન પરખ્યો આત્મા. અનાદિકાલથી આ જીવને પરખ્યો માને હું કોણ છું એ શુદ્ધાત્માનું સ્વસંવેદન પૂર્વક અનુભવ થયો નથી. અને આ સંવરમાં એ બતાવે છે કે સંવરની પ્રાપ્તિ એટલે કે અનાદિકાળથી જીવને જે આ શુદ્ધાત્માનો અનુભવ નથી થયો, એનો અનુભવ થતા જીવને આવા પ્રકારના નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. સર્વે આત્માથી જીવો આ અનાદિકાળથી જે સંવર પ્રગટ થયો નથી, એવા સંવરને પ્રગટ કરે એવી મંગલ કામના.